બાલ સામે આવી અને એ જ સમય દરમિયાન સવાલ એ થયો કે જે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો છે એ તમામ હથિયાર ક્યાંથી આવ્યા, જે આરોપીઓ છે એ તમામને આ હથિયાર કોણ આપી ગયું હતું, કોના કહેવાથી મારવામાં આવ્યો। હવે કોના કહેવાથી મારવામાં આવ્યો એ અહીંયા કોઈ જ હજુ સ્પષ્ટતા નથી થઈ કે આ કેમ મારવામાં આવ્યો છે, પરંતુ હવે એ બાબતની સ્પષ્ટતા જરૂરથી થઈ ગઈ છે કે જે નવનીત બાલદિયાને જે હથિયાર વડે મારવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ હવે સામે આવ્યું છે। અત્યાર સુધી આપણે જોયું કે 8 આરોપી છે અત્યારે જેલમાં છે, વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, એમને પણ જેલમાં મોકલવામાં આવ્યા છે। પણ આ બધાની વચ્ચે એક ઓડિયો વાયરલ થયો છે અને એ ઓડિયોમાં નવનીત બાલદિયા છે અને જે વ્યક્તિએ જે નાજુ જે મુખ્ય આરોપી છે એમને જે આ તમામ હથિયાર છે સપ્લાય કર્યા હતા એ વ્યક્તિએ ખુદ નવનીત બાલદિયાને ફોન કરીને કહ્યું છે કે હા મને નાજુનો ફોન આવ્યો હતો, મેં એમને હથિયાર આપ્યા છે, પરંતુ મને એ નહોતી ખબર કે આ હથિયાર વડે તમને મારવાના છે। કારણ કે જ્યારે આખી ઘટના સામે આવી એ પછી એ વ્યક્તિને એવું થયું કે મેં જે હથિયાર આપ્યા હતા જેમના કહેવાથી એ તમામ જે આ અત્યારે આ બધા હથિયાર છે નાજુને પહોંચી ગયા, નાજુ એ જ હથિયારથી આ નવનીત બાલદિયા છે એમને માર્યા છે। હવે આ બધાની વચ્ચે નવનીત બાલદિયા અને એ વ્યક્તિ વચ્ચે શું વાતચીત થઈ છે, કારણ કે બગદાણાની આજુબાજુના જ કોઈ ગામના જે આ વ્યક્તિ છે જેમણે હથિયાર છે આ નાજુ અને તમામ બીજા આરોપીઓને મોકલ્યા હતા, એ વાત પણ સાંભળીએ।